Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from A.I. Mullah High School, ઉમરવાડા. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેન્સ શીખી રહ્યા છે ને? આપણે આગળનો જે વિડીયો જોયો હતો તેમાં આપણે ટેન્સના વિશે માહિતી લીધી હતી અને તેના અંદર આપણે જોયું હતું કે ટેન્સના કેટલા પ્રકાર પડે છે અને તેના પેટા પ્રકાર કેટલા પડે છે, બરાબર. અને તેની જ સાથે અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા. આજે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખવાનો છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, બરાબર. હવે ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાય છે તે આપણે આજે જોઈએ. તેના નિયમો થોડા પહેલાં જોઈ લઈએ. એટલે કે વર્તમાન કાળની કોઈ ક્રિયા હમણાં ચાલુ છે, હાલની અંદર ચાલુ છે તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વાપરી શકાય છે. ક્યારે વપરાય છે? એટલે કે વર્તમાન કાળની વર્તમાનની હાલની કોઈ ક્રિયા હમણાં ચાલુ છે તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વાપરી શકાય છે. દાખલા તરીકે, હું હમણાં તમારા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો વિડીયો બનાવતી છું. તો આ શું થઈ મળી? ચાલુ ક્રિયા છે, ચાલુ વર્તમાન કાળની ક્રિયા છે. તો આ રીતની જે હોય તેના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ગુજરાતીમાં કહીશું તો ચાલુ વર્તમાન કાળ, બરાબર. તો ક્યારે ચાલુ વર્તમાન કાળ વપરાય છે? એટલે કે વર્તમાનની કોઈ ક્રિયા હમણાં ચાલુ જ છે તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વાપરી શકાય છે. ચાલુ વર્તમાન કાળમાં ટુ બીના વર્તમાન કાળના રૂપો એમ, ઇઝ, આરની સાથે ક્રિયાપદમાં ING લગાવવામાં આવે છે. આપણે આગળનો જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વિડીયો જોયો હતો તેમાં આપણે ટુ બીના ક્રિયાપદ શીખી ગયા, ટુ હેવ હેઝના શીખી ગયા અને ટુ ડુના પણ ક્રિયાપદના એ શીખી ગયા હતા, બરાબર. તો હવે આપણે અહીંયા શું ધ્યાનમાં રાખવાનું છે કે ચાલુ વર્તમાન કાળમાં ટુ બીના વર્તમાન કાળના રૂપો કયા? તો કે એમ, ઇઝ, આરની સાથે ક્રિયાપદમાં શું લાગશે? ING લગાવવામાં આવે છે. ક્રિયાપદમાં શું લગાવવામાં આવશે? ING. એટલે કે એમ, ઇઝ, આરનો તો ઉપયોગ થાય જ, પણ સાથે સાથે ક્રિયાપદ જે આપણું મૂળ રૂપ હોય ને, પ્લે, કુક, ઈટ, તેની સાથે શું લગાવવામાં આવશે? ING. એટલે કે કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય તેની સાથે તમારે શું લગાવી દેવાનું છે? ING. દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, પ્લે. પ્લેનું શું થઈ જશે? પ્લેની સાથે ING લગાવી દેવાની, એટલે કે પ્લેઇંગ. ઈટ, ઇટિંગ. કુક, કુકિંગ. ઓપન, ઓપનિંગ. લવ, લવિંગ. થઈ ગયું ને? તો આ રીતે તમારે ચાલુ વર્તમાન કાળની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે? ટુ બીના વર્તમાન કાળના રૂપો એમ, ઇઝ, આરની સાથે ક્રિયાપદમાં ING લગાવવામાં આવે છે, બરાબર. અહીં ખાસ ધ્યાન એ રાખવું કે જો કર્તા તરીકે I હોય તો એમ અને ING વાળું રૂપ મૂકવું, બરાબર. I હોય તો એમ અને ING વાળું રૂપ મૂકવું. એટલે કે I સાથે હંમેશા એમ જ લાગે, બરાબર. I સાથે ઇઝ લાગવાનું નથી. એમ, ઇઝ, આરની વાત કરું છું તો એમ, I સાથે હંમેશા શું લાગશે? એમનો જ ઉપયોગ થશે અને ક્રિયાપદ જે હોય તેની સાથે આપણે ING તો લગાવવાનું જ છે. તેવી જ રીતના હી, સી, ઇટ કે કોઈ જાતિવાચક નામ, પરંતુ જો તે એક વચન હોય તો ઇઝ મૂકવું. એટલે કે હી, સી, ઇટ સાથે શું આવશે? ઇઝ જ આવશે. આપણે આગળના ટુ બીના જે આગળનો વિડીયો જોયો તેની અંદર આપણે ટુ બીના કોષ્ટક બનાવીને મૂક્યો હતો ટુ બીના રૂપોનું. તેના અંદર જોયું હતું ને કે હી, સી, ઇટ સાથે ઇઝ વપરાશે, યુ સાથે આર આવશે, I સાથે એમ આવશે, જોયું હતું ને? અને વી, યુ અને ધે સાથે આર જ આવશે, જોયું હતું? તો તે જ અહીંયા કે હી, સી, ઇટ કે કોઈ જાતિવાચક નામ એટલે કે દાખલા તરીકે કોઈ સ્ત્રીનું નામ, દાખલા તરીકે રેહાના, ફઝીલા, કુલસુમ, અફીફા, અબ્દુલ સમદ,
સહિત વગેરે જેવા નામ વપરાયેલા હોય તો તેની સાથે પણ શું વપરાશે? એકવચન હોય તો ઇઝ મુકાશે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાશે. પણ જો વી, યુ અને ધે અથવા તો પછી બહુવચનમાં નામ, દાખલા તરીકે જીયા એન્ડ સના, બહુવચન થઈ ગયું ને, જીયા એન્ડ સના બહુવચન થયું તો ત્યારે શું વપરાશે? આર વપરાશે. અને આરની સાથે ક્રિયાપદનું જે રૂપ હોય તેની સાથે શું વપરાશે? આઈએનજી વાળું રૂપ મૂકો. બરાબર. ચાલુ વર્તમાન કાળમાં આજ્ઞાર્થ દર્શાવતા ક્રિયાપદો જેવા કે સી, લુક, હિયર, લિસન અને કેટલાક સમયદર્શક શબ્દો જેવા કે નાવનો ઉપયોગ થાય છે. જો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. લુક, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. લુક વપરાયું. તો આવા શબ્દો હોય તો તે શેની અંદર આવશે? ચાલુ વર્તમાન કાળની અંદર. લુક, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જો પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. લિસન સાંભળ, લતા ઇઝ સિંગિંગ અ સોંગ. લતા સોંગ ગાઈ રહી છે, મતલબ ગીત ગાઈ રહી છે. ધ બોયઝ આર પ્લેઇંગ. સી છોકરાઓ રમી રહ્યા છે. જો આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ. હું હમણાં પત્ર લખું છું. હમણાં જ. હું હમણાં વિડીયો બનાવતી છું. બરાબર. તો આ શું થયું? ચાલુ વર્તમાન કાળ. બરાબર. તો ચાલુ વર્તમાન કાળ ક્યારે ક્યારે વાપરી શકાય તે જોઈએ. હવે આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે જે ક્રિયા થતી હોય અથવા ચાલુ હોય તે દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે હું હમણાં વિડીયો બનાવીને તમને ભણાવવા માટે વિડીયો બનાવતી છું. તો આ મારી ચાલુ ક્રિયા છે. હું હમણાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો વિડીયો બનાવું છું. તો આ મારી કઈ ક્રિયા છે? ચાલુ ક્રિયા છે. તો એને દર્શાવવા માટે મેં શેનો ઉપયોગ કરું? ચાલુ વર્તમાન કાળનો. બરાબર. જુઓ એક્ઝામ્પલ. નરેશભાઈ ઇઝ હેલ્પિંગ ધ પુઅર પીપલ. નરેશભાઈ ગરીબ લોકોને મદદ કરે છે. એટલે કે હાલમાં મારી સામે હું જોઈ રહેલી છું દાખલા તરીકે કે નરેશભાઈ ગરીબ લોકોને મદદ કરે છે. દિયા ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. દિયા ન્યૂઝપેપર વાંચે છે. સાળા એન્ડ જીયા આર વોચિંગ ટીવી સિરિયલ નાવ. સાળા અને જીયા બે થયા એક કરતાં, એટલે શું આવ્યું? આર. શું કરી રહ્યા છે? કે ટીવી સિરિયલ જોઈ રહ્યા છે. બરાબર. બીજો નિયમ જુઓ. બોલતી વખતે કોઈ ક્રિયા શરૂ ન હોય પરંતુ કેટલાક સમયથી ક્રિયા નિયમિતપણે બનતી હોય તો તે દર્શાવવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? ચાલુ વર્તમાન કાળનો. શેના માટે? તે કે બોલતી આપણે વાત હમણાં હું તમને કહી રહી છું તો તે એમ કે હું હમણાં તે ક્રિયા કરી નથી રહેલી, પણ તે દરરોજનો એમ મારો નિયમ છે કે આ સમયે મારે આ જ કાર્ય કરવાનું છે. તો તે દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. બરાબર. એક્ઝામ્પલ. તે કે આઈ એમ લિસનિંગ રામાયણ. હું રામાયણ સાંભળું છું. આ મારો દરરોજનો નિયમ છે કે હું રામાયણ સાંભળું જ છું. બરાબર. મેઘા ઇઝ રીડિંગ પાટણની પ્રભુતા. મેઘા પાટણની પ્રભુતા નોવેલનું નામ છે તો તે વાંચે છે. બરાબર. તો આ શું છે? ચાલુ ક્રિયા છે, વાંચી રહેલી છે, થતું છે. કાં તો પછી હમણાં થોડીક વારમાં છેલ્લા કેટલાક સમયથી એમ કે આ ક્રિયા દરરોજ જ એમ કે થાય જ છે કે 10 વાગે હું ભણવા બેસું જ છું, એમ કુરાન શરીફ લઈને ભણું છું. તો આ મારી દરરોજની થતી ક્રિયા છે કે દરરોજ ચાલુ ક્રિયા છે. તો આ એની અંદર આવશે ચાલુ વર્તમાન કાળમાં. બરાબર. જુઓ હવે ત્રીજું. ભવિષ્યમાં થનાર ક્રિયાનો અર્થ સૂચવતા સમયદર્શક અવયવ સાથે ગો અને કમ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળમાં મુકાય છે. ભવિષ્યમાં થનાર ક્રિયાનો અર્થ સૂચવતા સમયદર્શક અવયવ સાથે ગો અને કમ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળમાં મુકાય છે. એક્ઝામ્પલ. આઈ એમ ગોઈંગ ટુ સુરત ટુમોરો. કાલે જવાની છું, પણ તેની અંદર પર શું લાગશે?
ગોનો ગોઈંગ એટલે કે ચાલુ વર્તમાન કાળનું ગોઈંગ આઈએનજી વાળું લાગે છે. તેવી જ રીતના રેખા ઇઝ કમિંગ બેક ઇન 1 hour's ટાઈમ. રેખા પાછી 1 કલાકમાં આવે છે. તો આ ભવિષ્યમાં થવાની ક્રિયા હોય, પણ તે ગો અને કમ માટેનો જ્યારે હોય ત્યારે તે ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળમાં સમયદર્શક સમય બતાવવાવાળું હોય તો તે ચાલુ વર્તમાન કાળમાં મુકાય છે. હા, તો 5મો, કોઈનું વર્તન કે ટેવ અણગમા રૂપે હોય તો તે પ્રત્યે આપણી નાખુશી કે ગુસ્સો દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. બરાબર. તો જુઓ અહીંયા ઉદાહરણ આપણે જોઈએ. રિયાબેન ઇઝ ઓલવેઝ ક્વેરલિંગ એટલે કે હંમેશા લડ્યા જ કરે છે. કરશનભાઈ ઇઝ ઓલવેઝ ટોકિંગ મચ. કરશનભાઈ જે છે તે હંમેશા વાતો કર્યા કરે છે. આ આપણી નાખુશી હોઈ શકે. બરાબર. અણગમો એટલે કે કોઈનું વર્તન, ટેવ, કોઈની આદત હોય બહુ બોલ કરવાની, વાતે વાતે લડવાની, અથવા તો પછી આપણે ભણાવતા હોય ત્યારે આપણને ડિસ્ટર્બ કરવાની કોઈકની આદત હોય છે. તો આ આપણને સમટાઈમ નાખુશી આપણે તેના તરફ વ્યક્ત કરીએ, અથવા તો પછી આપણે તેને ગુસ્સો કરીએ તેના ઉપર, તો તે બતાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. 6, નાવ, સ્ટીલ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ જેવા શબ્દ ચાલુ વર્તમાન કાળ સૂચવે છે. એટલે કે આપણે જ્યારે સેન્ટેન્સને ઓળખવું હોય તો તેની અંદર નાવ, સ્ટીલ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ આવા જો શબ્દો આવ્યા હોય તો ત્યારે તમારે સમજી લેવાનું કે આ ચાલુ વર્તમાન કાળનું જ છે. બરાબર. દાખલા તરીકે એક્ઝામ્પલ, હી ઇઝ ડ્રિંકિંગ કોફી નાવ. તે હમણાં કોફી પીએ છે. ધે આર રીડિંગ ધેટ બુક એટ પ્રેઝન્ટ. તે હમણાં જ આ પુસ્તક વાંચે છે એમ, હાલમાં જેમ. બરાબર. પેલું પુસ્તક વાંચે છે. તો આ જે એમ કે એટ પ્રેઝન્ટ એવા જે શબ્દો હોય, નાવ આવા જો શબ્દ આવતા હોય તો આપણે સમજી લેવાનું કે કયા કાળનું છે? ચાલુ વર્તમાન કાળનું. બરાબર. હવે આપણે ચાલુ વર્તમાન કાળની હકાળ વાક્ય રચના શું બને તે જોઈએ. હકાળ વાક્ય રચના એટલે કે પોઝિટિવ. બરાબર. તો ચાલો તેની વાક્ય રચના શું બનશે? કર્તા વત્તા ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ કયું? તો કે એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ. બરાબર. ઇંગ્લિશના અંદર આપણે કરીએ તો શું બનશે? સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું વર્બનું આઈએનજી વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. બરાબર. એટલે કે કર્તા, ટુ બીનું રૂપ, ટુ બીના રૂપની અંદર એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ. એટલે કે આ આપ્યું હોય, આઈએનજી વાળું રૂપ આપેલું હોય એટલે આપણે સમજી જવાનું કે આ શેનું છે? કર્તાનું છે. પરંતુ શેના આધારે? ચાલુ વર્તમાન કાળનું છે. પરંતુ એમ ઇઝ આર હોય તો ચાલુ વર્તમાન કાળ. આઈએનજી આપ્યું હોય અને અહીંયા વોઝ વેર હોય તો તે ચાલુ ભૂતકાળ થઈ જશે. પરંતુ અહીંયા ટુ બીનું રૂપ શું હોય? એમ ઇઝ આર અને આઈએનજી વાળું વાક્ય આપેલું હોય તો શું બનશે? તે ચાલુ વર્તમાન કાળ. બરાબર. ચાલો આપણે ઉદાહરણ જોઈએ. સલેહા ઇઝ ઇટિંગ બનાના નાવ. જુઓ, નાવ, આ નાવ આવ્યું એટલે તો આપણને પરફેક્ટ પર્ટિક્યુલર થઈ ગયું કે આ ચાલુ વર્તમાન કાળનું જ છે. પરંતુ જુઓ, આ જે વાક્ય રચના છે તેને આપણે જોઈએ કે આ વાક્ય રચનાના આધારે શું તે સાચું હોઈ શકે છે? એમ સલેહા શું છે? સબ્જેક્ટ, કર્તા. હવે શું છે? ટુ બીનું રૂપ. તો આ ઇઝ એ શું થયું? એમ ઇઝ આર. ટુ બીનું રૂપ થયું. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ઇટ એ તમારું ક્રિયાપદ છે અને તેનું આઈએનજી વાળું રૂપ ઇટનું આઈએનજી વાળું રૂપ શું થશે? ઇટિંગ. અને પછી શું છે? કર્મ એટલે કે બનાના. હવે એના પછીના જે શબ્દો હોય તે આપણે જોવાના નથી. અધર વર્ડ્સ ગમે તે મુકાય
શકે, બરાબર. ને બીજી એક વસ્તુ કે અહીંયા નાવ છે, નાવ આવ્યું એટલે તો પરફેક્ટ થઈ ગયું કે એ ચાલુ વર્તમાન કાળનું જ સેન્ટેન્સ છે. પરંતુ આટલું પણ હોય શું, કરતા, ટુ રૂપ, ટુ રૂપમાં કયું કયું, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ હોય એટલે કે તમારું ચાલુ વર્તમાન કાળનું વાક્ય રચના કમ્પ્લીટ છે, બરાબર. આગળ જુઓ, ધે આર રીડિંગ, ધે આર રીડિંગ બુક, બરાબર. તો જુઓ, ધે એ શું થયું, કરતા, આર એ તમારું ટુ બીનું રૂપ, રીડિંગ એ તમારું શું થયું, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અને બુક એ તમારું કર્મ થયું, તેઓ પુસ્તક વાંચે છે, બરાબર. તો આ તમારું શું હકારની વાક્ય રચનાના આધારે તમારા ઉદાહરણ બેસી રહ્યા છે ને. તે ત્રીજું, વી આર પ્લેઇંગ ચેસ, અમે ચેસ રમીએ છીએ. વી એ તમારું કરતા, આ ટુ બીનું રૂપ, પ્લેઇંગ આઈએનજી વાળું છે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અને ચેસ એ તમારું કર્મ, બરાબર. તેવી જ રીતના સેમ, સરલાબેન ઇઝ ટીચિંગ ઇંગ્લિશ નાવ, સરલાબેન ઇંગ્લિશ ભણાવે છે હમણાં ઇંગ્લિશ ભણાવતા છે, બરાબર. તો જે ચાલુ ક્રિયા છે તે બતાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે આપણે નકાર વાક્ય રચના જોઈએ. નકારની વાક્ય રચના શું છે, તે કે કરતા પ્લસ ટુ બીનું રૂપ, એમ ઇઝ આર, જે આપણી હકાર વાક્યની છે તે જ. હવે એમ ઇઝ આર પછી શું આવશે, નોટ, ફક્ત અને ફક્ત શેનો ઉપયોગ થશે, નોટ, પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ, બરાબર. આપણી જે હકારની વાક્ય રચના છે તેના અંદર ફક્ત અને ફક્ત શેનો સુધારો થયેલો છે, નોટનો, બરાબર. ટુ બીના રૂપ પછી શું આવશે, નોટ, બાકી બેથી તેની તે જ વાક્ય રચના છે, બરાબર. જુઓ ઉદાહરણ જોઈએ, આકાશ ઇઝ નોટ સ્વિમિંગ નાવ, આકાશ હમણાં હાલમાં નથી નહાતો, સ્વિમિંગ નથી કરતો એટલે કે તરતો નથી, નોટ આવ્યું. તો શેના પછી છે, ટુ બીના રૂપ પછી નોટ છે ને. તેવી જ રીતના દીપક ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ, દીપક ક્રિકેટ રમતો નથી. લુક ધ મેકેનિક ઇઝ નોટ રિપેરિંગ માય કાર, લુક બતાવે છે એમ, જુઓ મેકેનિક મારી ગાડી બનાવતો નથી, બતાવે છે આપણને, લુક બતાવે છે એટલે કે ચાલુ વર્તમાન કાળ છે, બરાબર. વી આર નોટ ટેકિંગ અવર ડિનર, અમે અમારું જમવાનું રાતનું ભોજન હજુ લીધું નથી, બરાબર. તો નકાર વાક્યમાં આપણે ફક્ત અને ફક્ત શું ચેન્જીસ આવે છે, તે કે ટુ બીના રૂપ પછી નોટનો ઉપયોગ થાય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા આપણે શું શીખ્યા, તે કે આપણે જોઈ લીધું કે શું નકાર વાક્ય કઈ રીતે બને છે, બરાબર. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય ચાલુ વર્તમાન કાળની અંદર કઈ રીતે બને. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના શું છે, જુઓ. સૌથી પહેલાં શું આવશે, તે કે ટુ બીનું રૂપ, ટુ બીના રૂપ કયા કયા છે, તે કે એમ ઇઝ આર, પછી શું આવશે, કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ. જુઓ બધાની અંદર કરતા, કર્મ અને બધાની અંદર શું ફરજિયાત છે, કરતા, ક્રિયાપદ અને કર્મ, બરાબર. ચાલુ વર્તમાન કાળ આવ્યો એટલે તેની અંદર શું આવ્યું, તે કે ટુ બીનું રૂપ, બરાબર. જુઓ એને ઉલટ સુલટ જ કરવાનું છે. આપણે હકાર વાક્યની વાક્ય રચના જોઈ તો તેનું શું હતું, કરતા વત્તા ટુ બીનું રૂપ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ, બરાબર. નકાર વાક્યની અંદર શું હતું, કે કરતા વત્તા ટુ બીનું રૂપ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યનું વાક્ય રચના શું થઈ જશે, ફક્ત અને ફક્ત શું ચેન્જીસ થશે, સૌથી પહેલાં શું આવી જશે, ટુ બીનું રૂપ, અને ટુ બીના રૂપ પછી શું આવશે, કરતા, કરતા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પછી કર્મ. જુઓ આપણે ઉદાહરણ દ્વારા જોઈ લઈએ.
ઇઝ શું છે? ટુ બીનું રૂપ. આકાશ, ઇઝ આકાશ સ્વિમિંગ? શું આકાશ તરી રહ્યો છે? ઇઝ. બરાબર. કર્મ અહીંયા આપ્યું નથી, પણ એવું જરૂરી નથી કે બધા એની અંદર કર્મ હોય જ, પરંતુ અહીંયા આપણો આજ કયા એનું છે? ચાલુ વર્તમાનકાળનું છે. કઈ રીતે? કે સૌથી પહેલું શું છે? ટુ બીનું રૂપ છે, પછી કર્તા છે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. બરાબર. ઇઝ આકાશ સ્વિમિંગ? શું આકાશ તળી રહ્યો છે? આર યુ કુકિંગ ઇન ધી કિચન નાવ? જુઓ, આર શું છે? ટુ બીનું રૂપ. યુ એ શું થઈ ગયું? કર્તા. કુકિંગ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ઇન ધી કિચન એ તમારું શું થયું? કર્મ. અને નાવ એ તો ચાલુ વર્તમાનકાળનું ઓળખ માટેનું એ છે, એટલે કે હમણાં તમે હમણાં તમે કિચનમાં રાંધી રહ્યા છો? આર મિસ્ટર પટેલ એન્ડ મિસ્ટર પારેખ લિસનિંગ ટુ અ રેડિયો? આર કેમ વપરાયું? જુઓ, અહીંયા મિસ્ટર પટેલ અને મિસ્ટર પારેખની વાત કરેલી છે. એક કરતાં વધારે વ્યક્તિની વાત કરેલી છે. યુ સાથે તો હંમેશા આર જ આવવાનું છે, પરંતુ અહીંયા મિસ્ટર પટેલ એન્ડ મિસ્ટર પારેખ એટલે કે એક કરતાં વધારે વ્યક્તિની વાત કરે છે, તેથી શું આવ્યું? આર. બરાબર. આર મિસ્ટર પટેલ એન્ડ મિસ્ટર પારેખ લિસનિંગ ટુ અ રેડિયો? શું તેઓ રેડિયો સાંભળી રહ્યા છે? આર ધે ડાન્સિંગ? તેઓ ડાન્સ કરી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે? ઇઝ ધી કેટ મ્યુઇંગ? બિલાડી બોલી રહી છે, મ્યાઉ કરી રહી છે? તો ઇઝ એ તમારું શું થયું? ટુ બીનું રૂપ. ધ કેટ એટલે કે બિલાડી એ તમારું શું થયું? કર્તા. અને આ તમારું ક્રિયાપદ. બરાબર. તો તમારી પ્રશ્નાર્થ વાક્યની, હકાર વાક્યની અને શેની? તમે પ્રશ્નાર્થ વાક્યની, હકાર વાક્યની અને નકાર વાક્યની જો વાક્ય રચનાને યાદ રાખશો તો તમને ઓળખવામાં ખૂબ જ આસાની થશે અને તમે પોતે ખૂબ જ આસાનીથી વાક્ય બનાવી શકશો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચાલુ વર્તમાનકાળ પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.